નમસ્કાર દર્શક મિત્રો, મિડ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। ઈશાન ભારતમાં વહેલી સવારે 4:30 વાગે ત્રાટક્યો 6.7ની તીવ્રતાનો ધરતીકંપ। ઇમ્ફાલથી 33 કિલોમીટર દૂર જણાયું કેન્દ્રબિંદુ। નુકસાનીનો અંદાજ કાઢવા પ્રધાનમંત્રીએ આસામમાં રોકાયેલા ગૃહમંત્રી સાથે કરી વાતચીત। પઠાણકોટ એરફોર્સ સ્ટેશન પરિસરમાં છુપાયેલા વધુ 2 ત્રાસવાદી દ્વારા વિસ્ફોટ અને ગોળીબાર અવિરત રહેતા લશ્કરી કાર્યવાહી બની તેજ। બોમ્બ ધડાકામાં લેફ્ટનન્ટ કર્નલ નિરંજન શહીદ થતા દેશવાસીઓએ પાઠવી ઋણસભર અંજલિ। રવિ કૃષિ મહોત્સવ ઉજવણીમાં ખેડૂતોએ સર્વત્ર હાજર રહી મેળવ્યું ફાયદેમંદ માર્ગદર્શન। ખેતીવાડીમાં પૈસે ટકે સુખી થવા માટે ખેડૂતો વૈજ્ઞાનિક સમજણ અને સરકારની સહાયનો લાભ લેવા માટે બન્યા જાગૃત અને સમજદાર। પોરબંદરના દરિયામાં યોજાયેલી રાષ્ટ્રીય તરણ સ્પર્ધામાં 500થી વધુ તરવૈયાઓએ દાખ્યું કૌવત। રાષ્ટ્રીય સ્તરે પહેલો ક્રમ હાંસલ કરતી મહારાષ્ટ્રની મહિલા સ્વિમર કંચનમાળા પાંડે। જોઈએ સમાચાર વિગતવાર। પૂર્વ ભારતમાં આજે વહેલી સવારે આવેલા ભૂકંપમાં મણિપુરમાં 7 લોકોના મોત નીપજ્યા હોવાના અહેવાલ છે, જ્યારે 30થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે। ભૂકંપમાં થયેલા નુકસાન અને રાહત કાર્યની સમીક્ષા માટે NCMCની બેઠક મળી હતી। મણિપુર, આસામ અને અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા। ભૂકંપના આંચકા સ્થાનિક સમય અનુસાર સવારે 4:35 અનુભવાયા હતા। સંભવિત નુકસાનનો અંદાજ કાઢવા માટે પ્રધાનમંત્રીએ આસામમાં રોકાયેલા ગૃહમંત્રી સાથે તાબડતોબ વાતચીત કરી હતી। NDRFની 2 ટીમો ગુવાહાટીના ભૂકંપ પ્રભાવિત વિસ્તારમાં મોકલવામાં આવી છે। ગૃહમંત્રી રાજનાથસિંહે ભૂકંપની જાણકારી મેળવવા મણિપુર અને અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી હતી। અમેરિકી ભૂગર્ભ સર્વેક્ષણ કેન્દ્રના જણાવ્યા અનુસાર ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.8 નોંધાઈ છે અને તેનું કેન્દ્રબિંદુ મણિપુરની રાજધાની ઇમ્ફાલથી 33 કિલોમીટર દૂર હોવાનું જાણવા મળ્યું છે। अर्थक्वेक जो है मणिपुर में आज सुबह 4:35 पर आया था। इसके जो मैग्नीट्यूड जो है वो जो है हमारे नेशनल नेटवर्क में 6.7 मैग्नीट्यूड का मापा गया है। इसका केंद्र जो है मणिपुर और आसाम बॉर्डर में, यानी इम्फाल से करीब 30-35 किलोमीटर नॉर्थ वेस्ट की तरफ जो है इसका केंद्र बिंदु था। इसके कारण इंटेंसिटी जो है करीब 7 या उससे ऊपर का इफेक्ट इसमें हो सकता है MMI स्केल के ऊपर, और मॉडरेट डैमेज जो है जो केंद्र बिंदु और उसके आसपास के करीब 50-60-100 किलोमीटर तक जो है मॉडरेट डैमेज होने की संभावना है। પઠાણકોટ ત્રાસવાદી હુમલા બાદ બોમ્બ નિષ્ક્રિય કરતી વેળા શહીદ થયેલા NSGના લેફ્ટનન્ટ કર્નલ નિરંજનનું પાર્થિવ શરીર લશ્કરી સન્માન સાથે બેંગલુરુ પહોંચતા તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે લોકો ઉમટી પડ્યા હતા। શહીદના અંતિમ દર્શન માટે તેમના પાર્થિવ દેહને સ્થાનિક શાળામાં રખાયા બાદ અંતિમ સંસ્કાર યોજાશે। તો અન્ય વીર શહીદ ગુરુસેવક સિંહને તેમના વતન ગરનાળમાં રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી। અંબાલા નજીકના ગરનાળા ગામનો દીકરો વીરગતિ પામ્યો, તેનો ગર્વ દરેકની અશ્રુભીની આંખમાં અંજાયેલો હતો। દરમિયાન પઠાણકોટ એરફોર્સ સ્ટેશન પરિસરમાં છુપાયેલા વધુ 2 ત્રાસવાદીઓને જબ્બે કરવા માટે સંયુક્ત ઓપરેશન ચાલુ છે, જેમાં હવાઈ દળના ગરુડ કમાન્ડો, NSGના કમાન્ડો તથા સૈન્યની ટુકડી સામેલ છે। લશ્કરી અધિકારીઓએ પત્રકારોને માહિતી આપી હતી કે ત્રાસવાદીને પકડવાની વ્યૂહરચના હેઠળ કામ ચાલે છે અને તેમના તરફથી થઈ રહેલા ગોળીબારને લીધે હવાઈ દળ મથકમાં કોઈ જ નુકસાન થયું નથી, કારણ કે આ પરિસર મોટા ભૌગોલિક વિસ્તારમાં ફેલાયેલું છે। રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં નવી શ્રેણી ઊભી કરીને ફિલ્મ નિર્માણમાં ઉત્તમ સહકાર આપનાર રાજ્યનું સન્માન કરવાનું મોદી સરકારે નક્કી કર્યું છે। વિશ્વ કક્ષાએ ફિલ્મ શૂટિંગ માટે ભારતને આકર્ષક વિકલ્પ તરીકે રજૂ કરવા આ નિર્ણય લેવાયો હોવાનું માહિતી અને પ્રસારણ મંત્રાલયે જણાવ્યું છે। આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવ તથા બાળ ફિલ્મોત્સવની તારીખો પણ એક સાથે આવે નહીં અને બંને આયોજન અલગ અલગ સમયે થાય તેવું કેલેન્ડર તૈયાર કરવાનો નિર્ણય કરાયો છે। મુખ્યમંત્રી આનંદીબેન પટેલે મુંબઈ ખાતે ગઈકાલે જૈન સમાજના આતિથ્ય સત્કાર સમારંભમાં રત્નસાગર મુનિશ્રી રાજેન્દ્ર સુરીશ્વરજીના 330માં પુસ્તક હાસ્યની સાથે પરમ રહસ્યનું વિમોચન કર્યું હતું। આ પ્રસંગે મુખ્યમંત્રીએ ગરીબી, આતંકવાદ સહિતની વૈશ્વિક સમસ્યાઓના નિવારણ માટે મહાવીર જૈન દર્શનની આવશ્યકતા ઉપર ભાર મૂક્યો હતો। તેમણે સામાજિક પરંપરા અને સામાજિક સંસ્કારોના સિંચન સાથે માનવીય મૂલ્યોના સંવર્ધન સાથેના જૈનોના વિદ્યમાન સાહિત્યની સરાહના કરી હતી। વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સંતો મહંતો કલમ ઉપાડે તો કરુણા શક્તિ વડે સમાજને સાચી દિશાનો રાહ ચીંધે છે। રાજ્યમાં ઠેર ઠેર કૃષિ મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે। રવિવારે પણ રાજ્યના વિવિધ જિલ્લામાં કૃષિ મહોત્સવનું આયોજન થયું હતું।
ખેડૂતોને આધુનિક ખેતી અંગે માહિતગાર કરતા મહોત્સવમાં સાધન સહાયનું વિતરણ પણ થયું હતું. પ્રસ્તુત છે એક અહેવાલ. ધરતીપુત્રોના લાભાર્થે રાજ્યમાં ઠેર ઠેર રવિ કૃષિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, જે અંતર્ગત ખેડાના ગળતેશ્વરમાં યોજાયેલા રવિ કૃષિ મહોત્સવમાં રાજ્યના મંત્રી સૌરભ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના શુભારંભ બાદ તેમણે લાભાર્થી ખેડૂતો તેમજ આંગણવાડી બહેનોને સહાયનું વિતરણ કર્યું હતું. તો વલસાડના સુખેશ ખાતે યોજાયેલા તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક આરસી પટેલે 53 લાભાર્થીઓને ₹8,37,000ના સાધન સહાયના ચેકોનું વિતરણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે ખેડૂતોને પરંપરાગત ખેતીની જગ્યાએ આધુનિક ખેતી પદ્ધતિ અપનાવીને કૃષિ ઉત્પાદનમાં વધારો કરવા હાકલ કરી હતી. આ તરફ નર્મદાના ગરુડેશ્વર તાલુકામાં મોટા આંબા ગામે યોજાયેલા તાલુકા કક્ષાના કૃષિ મેળામાં ચોથા દિવસે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ આત્મારામ પરમાર, ધારાસભ્ય શબ્દશરણ તડવી અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે 54 લાભાર્થીઓને ₹14.24 લાખના ચેક, 10 મંજૂરી પત્રો અને પ્રગતિશીલ ખેડૂતોને સ્મૃતિ ચિહ્ન આપી સન્માનિત કરાયા હતા. નવીન અભિગમ રૂપે ગામના પ્રગતિશીલ ખેડૂત કિરીટસિંહ ગોહિલના ખેતરમાં આ કૃષિ મેળો યોજાયો હતો. બનાસકાંઠાના દાંતા એપીએમસી ખાતે સામાજિક કલ્યાણ અને પછાત વિકાસ નિગમના ચેરમેન જયંતિભાઈ બારોટ અને જિલ્લા કલેક્ટર દિલીપ રાણાના અધ્યક્ષસ્થાને રવિ કૃષિ મેળો યોજાયો હતો, જેમાં 549 ખેડૂત લાભાર્થીઓને ₹1.31 કરોડ જેટલી માતબર રકમના સહાય ચેક અર્પણ કરાયા હતા. ગુજરાતના તમામ તાલુકાઓમાં આ કૃષિ મેળા દ્વારા ગુજરાતના કિસાનોને પ્રોત્સાહિત કરવા, કૃષિ ઉત્પાદનો જેને સારા લીધા છે, નવા સંશોધનો કર્યા અને બાકીના બધા ખેડૂતોને પણ પ્રોત્સાહિત કરવાની યોજના દ્વારા અહીં સબસિડી આપવાને અને કાર્યક્રમ ગોઠવાય. આ દ્વારા સાચા અર્થમાં જે કૃષિ કરે છે એને પણ પ્રોત્સાહિત થાય અને તાલુકાના લોકો પણ આ દિશામાં આગળ વિચાર કરતા થાય એવો પ્રયત્ન રાજ્ય સરકારનો છે. દાહોદના ગરબાડા ખાતે રાજ્યના મંત્રી શ્રી જસવંતસિંહ ભાભોરની ઉપસ્થિતિમાં કૃષિ મેળો યોજાયો હતો. તો લીમખેડા ખાતે કૃષિ મેળામાં રાજ્યના મંત્રી બચુભાઈ ખાબડ ઉપસ્થિત રહ્યા હતા. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. સ્વિટ્ઝરલેન્ડ સરકારે તેના કેપેસિટીઝ પ્રોજેક્ટ માટે રાજકોટ શહેરની પસંદગી કરી છે. ભારત ખાતેના સ્વિટ્ઝરલેન્ડના એમ્બેસેડર ડોક્ટર લિનસ વોન કેસલમુરે રાજકોટના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા સાથે મુલાકાત કરી હતી. લો કાર્બન એન્ડ ક્લાઇમેટ ઇન ઇન્ડિયા વિષય અંગેના સ્વિટ્ઝરલેન્ડના કેપેસિટી બિલ્ડિંગ પ્રોજેક્ટ માટે રાજકોટ શહેરની પસંદગીને સ્માર્ટ સિટી બનાવવાની દિશામાં મહત્વનું પગલું હોવાનું મનાઈ રહ્યું છે. ડોક્ટર લિનસ વોન કેસલમુર અને મ્યુનિસિપલ કમિશનર વચ્ચેની બેઠકમાં આ પ્રોજેક્ટ અંગે વિસ્તૃત ચર્ચા કરાઈ હતી. સ્વિસ સરકારના આ પ્રોજેક્ટ પર આ મહિને જ કામગીરી શરૂ થશે, જેમાં પર્યાવરણ સંતુલન, કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો અને ક્લાઇમેટ ચેન્જના કારણે ઊભા થતા પડકારોને ઝીલવા માટેની સજ્જતા કેળવવા જેવા મુદ્દાઓ પર કામગીરી કરાશે. અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 2015-2016ના વર્ષે ધોરણ 1માં પ્રવેશ પામનારા 15,000 બાળકોને ગણવેશ શિષ્યવૃત્તિના ચેકનું વિતરણ કરાયું હતું. પાલડીના સ્કાઉટ ભવન ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં કેન્દ્રના માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા પ્રાથમિક શાળાના શિક્ષકોને સંતાનોને ઉચ્ચ અભ્યાસ અર્થે ફાળવવામાં આવેલ વિશેષ ધનરાશિના ચેક પણ શિક્ષકોને અર્પણ કરાયા હતા. આ પ્રસંગે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, અમદાવાદના મેયર ગૌતમ શાહ સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વર્ષ દરમિયાન વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ વિજેતા થનાર વિદ્યાર્થીઓને ઇનામોનું પણ વિતરણ કરાયું હતું. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે પ્રવેશોત્સવ અને ગુણોત્સવ જેવા કાર્યક્રમોથી રાજ્યના શિક્ષણ સ્તરમાં સુધારો થયો છે. આનો સર્વે અને અભ્યાસ એ તટસ્થ એજન્સીઓએ પણ કરીને આ સમાજને આપ્યું છે. ગુણોત્સવ જ્યારે અમે શરૂ કર્યો ત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ક્વોલિટી, શિક્ષકોનો દર, આ બધામાં વિદ્યાર્થીનું વાંચન, લેખન, ગણન એ પેરામીટરની અંદર, અને આ પેરામીટર એ રાજ્યના શિક્ષણવિદોએ નક્કી કરેલો પેરામીટર છે. કેન્દ્ર સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા જે શિક્ષકોના સંતાનો એન્જિનિયરિંગ, મેડિકલ, ફાર્મસી એની અંદર અભ્યાસ કરતા હોય એના માટે એક વિશેષ શિષ્યવૃત્તિની જોગવાઈ કરવામાં હતી. એ અંતર્ગત લગભગ 151 શિક્ષકોના સંતાનો માટે 15,000 રૂપિયાની માતબર રકમ, એના ચેક એને પણ અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પોરબંદરના દરિયામાં યોજાયેલી રાજ્ય કક્ષાની અને રાષ્ટ્રીય કક્ષાની 2 દિવસીય તરણ સ્પર્ધામાં 500થી વધુ તરવૈયાઓએ ભાગ લીધો હતો. રાજ્ય કક્ષાની તરણ સ્પર્ધામાં ગઈકાલે પ્રથમ વિજેતા થયેલી મહારાષ્ટ્રના અમરાવતીની કંચનમાળાએ જણાવ્યું હતું કે સ્વિમિંગ પુલ અને દરિયામાં તરવામાં ખૂબ જ ફેર છે.
તેમણે પોતાનો પોરબંદરનો અનુભવ ખૂબ રોમાંચક હોવાનું કહ્યું હતું. તેમણે પોરબંદરમાં આયોજકો અને સ્થાનિક લોકો દ્વારા કરાયેલી મહેમાનગતિની પ્રશંસા કરી હતી. પોરબંદરમાં યોજાયેલી આ તરણ સ્પર્ધામાં સૌ પ્રથમવાર વિકલાંગ લોકોએ પણ ભાગ લીધો હતો. ઉત્તર ગુજરાતમાં નાનો મોટો ઉદ્યોગ શરૂ કરવો હોય તો કેટલી તક પડેલી છે તેની ઝલક રજૂ કરતું પ્રદર્શન મહેસાણા નજીક દેસિયાસણ ગામે શરૂ થયું છે. ઉદ્યોગ 2016 જેવા પ્રદર્શનનો હેતુ યુવા ઉદ્યોગ સાહસિકોને આકર્ષવાનો પણ છે. ઓએનજીસીના એસેટ મેનેજર ઉત્પલ બોરા તથા ઇન્ડિયન બેંકના રિજિયોનલ મેનેજર સીએલ ટંડનની હાજરીમાં પ્રદર્શન ખુલ્લું મુકાયું ત્યારે લઘુ ઉદ્યોગકારો તથા ચેમ્બર ઓફ કોમર્સના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોટા ઉદ્યોગ ગૃહની બનાવટોના સ્ટોલ્સ સાથોસાથ વિવિધ બેંક દ્વારા ધિરાણ માટે સ્ટોલ્સ પણ ઊભા કરાયા છે, જેથી યુવા ઉદ્યોગ સાહસિકોને એક છત્ર હેઠળ બધી સેવા મળી રહે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા સ્ટેન્ડઅપ ઇન્ડિયાની વિભાવનાને અનુરૂપ પ્રદર્શનનો લાભ લેવા યુવાનો બહોળી સંખ્યામાં ઉમટી રહ્યા છે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે વિજ્ઞાન મેળાની વિશેષ કૃતિઓનું પ્રદર્શન આદિત્ય બિરલા સ્કૂલ ખાતે યોજાયું હતું. પ્રદર્શનમાં શાળાના બાળકોએ ખેતીવાડી, વિજ્ઞાન, સાહિત્ય, ચિત્રકામ, અવકાશ, જળસિંચન, બેટી બચાવો બેટી પઢાઓ અને સ્વચ્છતા અભિયાન અંગેના વિષયોની કૃતિઓ રજૂ કરી હતી. મેળાને નિહાળવા શહેરના નગરજનો, બાળકોના વાલીઓ અને લોકો ઉમટ્યા હતા. જ્ઞાન, વિજ્ઞાન, કલા તથા જગન્નાથ ભગવાનની રથયાત્રા, દેશ વિદેશના વિષયો, એફિલ ટાવર ઉપરાંત સાહિત્યનો અગાધ ખજાનો જેવી વિવિધતા પ્રદર્શનના માધ્યમથી રજૂ કરીને બાળકોએ પોતાની શક્તિનો પરિચય કરાવ્યો હતો. નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના મોટી બોડવલ ગામે રાજ્યકક્ષાનું આદિવાસી સાંસ્કૃતિક એકતા સંમેલન યોજાઈ ગયું, જેમાં નર્મદા, ભરૂચ, સુરત, વાપી, વલસાડ, ડાંગ અને વડોદરા જિલ્લામાંથી મોટી સંખ્યામાં આદિવાસીઓ ઉમટ્યા હતા અને વાજિંત્રો, નગારા, ત્રાંસા સાથે આદિવાસી નૃત્યોની રમઝટ બોલાવી હતી. આદિવાસી સંસ્કૃતિને જીવંત કરવાનો આ અનોખો પ્રયાસ હતો. આદિવાસીઓ મૂળરૂપે પ્રકૃતિના પૂજક અને પર્યાવરણના રક્ષક હોય આ સંમેલનમાં પર્યાવરણ બચાવવાની ચર્ચાઓ પણ થઈ હતી. આ સંમેલનમાં આદિવાસી સંસ્કૃતિ, આદિવાસીઓની અસ્મિતા, કલા, ઇતિહાસ, પ્રકૃતિ અને પર્યાવરણની રક્ષા જેવા વિષયો ઉપર ચિંતન રજૂ થયા હતા. અમદાવાદ સ્થિત શ્રી નારાયણ કલ્ચરલ મિશન દ્વારા 20મી તીર્થાટન યાત્રાનું ગઈકાલે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 2000થી વધુ લોકો જોડાયા હતા અને સૌ કોઈએ કેરળની પરંપરાગત વેશભૂષા ધારણ કરી હતી. અમદાવાદમાં વસતા કેરળના લોકોએ યાત્રામાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સંત શ્રી નારાયણ ગુરુની સ્મૃતિમાં યોજાતી આ યાત્રા દ્વારા એક ધર્મ, એક જાત અને એક ભગવાનનો લોકોને સંદેશો આપવામાં આવે છે. સંસ્થાના પ્રમુખ કે.આર. શ્રીધરને જણાવ્યું હતું કે દર વર્ષે જાન્યુઆરી માસના પ્રથમ રવિવારે તીર્થાટન પદયાત્રાનું આયોજન થાય છે. સુરત શહેરના કોશાદ ભરથાણા વિસ્તારમાં રહેતા રમેશભાઈ નામના રિક્ષા ચાલકે રાજ્ય સરકારની મહિલાઓ માટેની ખિલખિલાટ એમ્બ્યુલન્સ જેવું જ એક પ્રશંસનીય રિક્ષા સેવાનું અભિયાન ઉપાડ્યું છે. તેઓ ગર્ભવતી મહિલાઓને તેમજ ગરીબ દર્દીઓને હોસ્પિટલ સુધી લઈ જવાની સુવિધા આપે છે. રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી પોતાની રિક્ષામાં દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડીને તેઓ માનવતાભરી અમૂલ્ય સેવા આપી રહ્યા છે. રત્ન કલાકારની પોતાની ગર્ભવતી પત્નીને રાત્રિના સમયે હોસ્પિટલ લઈ જવા માટે વાહન ન મળતા જે મુશ્કેલીઓનો અનુભવ થયો હતો તેને યાદ રાખીને જીવનભર રાત્રિ સેવાનું આ કામ તેમણે શરૂ કર્યું છે. અત્યાર સુધીમાં 100થી વધુ ગર્ભવતી મહિલાઓને તેઓ સારવાર માટે લઈ ગયા છે. સેફ ફૂટબોલ કપ ટુર્નામેન્ટમાં ભારતે અફઘાનિસ્તાનને ફાઇનલમાં 2-1થી હરાવીને ખિતાબ પોતાના નામે કરી લીધો છે. ગઈકાલે તિરુવનંતપુરમમાં રમાયેલી ફાઇનલ મેચમાં કેપ્ટન સુનિલ છેત્રીએ વિજયી ગોલ ફટકાર્યો હતો. અફઘાનિસ્તાન તરફથી પહેલો ગોલ મેચની 17મી મિનિટે જોહેબ ઇસ્લામે કર્યો હતો. જો કે જેજેના ગોલ બાદ ભારતે 1-1થી ગોલની બરાબરી કરી લીધી હતી. કેપ્ટન સુનિલ છેત્રીના ગોલ બાદ ફાઇનલ મેચમાં ભારતે શાનદાર વિજય મેળવી કપ પોતાના નામે કરી લીધો હતો. તો આ સાથે જ આજના મિડ ડે ન્યૂઝ અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.